હેલો મિત્રો, કેમ છો બધા? મજા આવતો છે કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજા આવતો હોય. આજ સવારમાં હું જાઉં ગામ કોઈ એમ કે વાડી એ લાઇટ છે નહીં તો ફોન પણ ચાર્જિંગમાં મેકવો પડશે કેમ કે વરસાદ આવ્યો એટલે લાઇટ બાઇટ છે નહીં કાંઈ. અને જો ગારો ગારો પી નાખી માર્ગ તમને દેખાડે છે ને મિત્રો, ગારો ગારો ઠેઠ આજે કેટલા સવારમાં જ પડી ગયો વરસાદ. 6-7 વાગે વરસાદ આવ્યો છે, ફૂલ પડી ગયો હે. જો તમને કપ્પામાં પાટલા પાણીના ભર્યા ભરીને છે આખા. એટલો વરસાદ આવી ગયો છે અત્યારમાં. આમાં છે ચાર્જિંગ ડટ્ટો ને એવું છે. મેકવા જવું અત્યારે ગામમાં. જો ભાઈ છે ને ગારો ગારો આમાં લપટીને પડ્યા હોય તો કંઈ હાજુ જ ન રહે. અને આ થોડો વરસાદ આવે એટલે મિત્રો એવું થાય, લપટનું થાય. ઝાઝો વરસાદ આવે ને તો જે ધૂળ હોય એ ધોવાઈ જાય, લપડનું ન થાય. આ થોડા વરસાદ એ પડે એવું થાય. જો હમણાં પડે મુશ્કેલ છે થોડું. હવે તો અહીંયા બહુ મુશ્કેલ છે. જો તમને દેખાડું ગારો કેટલો જોઈ લો, કેટલો ગારો છે. હાલો પેલા ગારા બહાર નીકળી જાવ ને તો પડીશ ને તો બધું જાય. જો મિત્રો અહીંયા પાણી કેટલું આવે છે. અહીં પછી આવે ને કેટલું પાણી જો આ બધું. તો સવારમાં વરસાદ બહુ સારો પડી ગયો છે. ટાઢું પાણી છે મિત્રો, જોઈ લો આખો રોડ પાણી થઈ ગયું. તો હાલો હવે હું તમને ડાયરેક્ટ ગામમાં જઈને મઠે જઈને મળું. તો મિત્રો હું શૈલેષભાઈ બે જઈ છીએ નેરે વિડીયો બનાવવા. આજે જો તમને વિડીયો કેમ બનાવી દેખાડવી. આજે પહેલાં જ કહી દો, આજ વરસાદનું બહુ છે નહીં. હા શૈલેષભાઈ, આજ જોકે વરસાદનું આજ બહુ છે નહીં. સવારમાં હતો પણ અત્યારે નથી. સવારમાં હતો પણ અત્યારે એટલો બધો છે નહીં. તો એમ ધુક્કર જેવું તો છે. જો વાદળા ને એવું છે. ત્યાં જ વાદળા થઈ ગયો, હજી આવી શકે. જો અહીં કોઈ પાછું અંધારું એવું છે મિત્રો, એટલે ગમે ત્યારે વરસાદ આવી શકે છે ટૂંકમાં. એવું બધું છે. હાલો આ રસ્તો નેરનો બહુ લાંબો એટલે ડાયરેક્ટ નેરે જઈને મળવી. તો મિત્રો હું મારો ભાઈ બે આવી જાય છે નેરે. નેરે જાય છે નહીં જતી નહીં? હા જાય છે મિત્રો, જોઈ લો. નેર આપણે ચાલુ જ છે અત્યારે. પેલા વધુ જતી કડ સુધી, ઓલી કડ ઉભા કડવું જોઈ લો મિત્રો. આ પેલા લીલી કટ દેખાય ને અહીંયા સુધી જતી નહીં, હવે ઘટી ગઈ ટૂંકમાં, ઓછી થઈ. હા ને મિત્રો વરસાદ આવે એવું જોવું તમને દેખાડું. હા ભરું જો આ બધી વાદળા જ છે. જ્યાં જોવું ત્યાં દી ક્યાં દેખાતો જ નહીં, નકરા વાદળા જ છે. ભાડો મિત્રો જ્યાં હોય ને વાદળા. અને મિત્રો હવે વરસાદ બંધ થાય થારું, નકર હવે ખેડૂતનું જ બધું પૂરું થઈ ગયું છે. તો કે કપાવાળાને કપામાં ડાબકા હતા નહીં, ડાબકામાંથી કપાસિયા ઉગી ગયા છે. અને સિંગવાળાને બધી સિંગ હતી ને એ સિંગ ઉગી ગઈ છે. એટલે હવે બંધ થઈ જાય તો સારું છે, નકર તો જે થોડુંક છે એ નહીં રહે એમ થાય ને મિત્રો. બાકી બીજું તો શું કહેવું આપણે, હાવ નકર રહેશે એમના. તો એ તમને આજ દેખાડશું અમે ક્યાંક સિંગ કાઢેલી હશે તો તમને જરૂર દેખાડશું. અને મિત્રો હવે તમને ઘડીક રહીને મળવી. તો ફાઇનલી મિત્રો વિડીયો શૂટિંગ કરી લીધું એને હવે જવાનું આપણે પાછું વાડી પર જઈ. તો હાલો ફટાફટ વાડીએ ભાઈએ જાઓ. તો હાલો શૈલેષભાઈ, તો હાલો ફટાફટ ઘર કોઈ નીકળે જાય. હજી પણ એક શૂટ કરવો હોય.
મિત્રો હવે પાછા જાય વાડી એક 11 સાડા 11 થઈ ગયા છે ફટાફટ નીકળીએ વાળી મિત્રો અત્યારે હું હમણાં હતો તો અહીંયા બેઠો હતો અને હું વરસાદ પાડી ગયો આમ જોવો વરસાદ કેટલો અંધાર્યો છે ઓહો મને લાગે આઈ કરે તો આવે છે કેટલો વરસાદ છે અને મિત્રો હવે અહીંયા બ્લોગ એન્ડ કરવી વરસાદ સાથે જ તે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય